विघ्नेश्वर वीर सागर देव विश्वनाथ भवतारण बहुजन शिवालिकांता सदगुरु शंभुराम बापा श्री अम्बा माता निरातनाम महाराज भक्तना देवदादा राम देवजी महाराज पुरुषोत्तम भगवान सत्सनातन धर्म उदम भज प्रथम वंदन प्रथि सद्गुरु स्वरूप साकार नमो नमो निज नाम निर्गुण निराकार सद्गुरु ની કરુણા થકી અવપન્યું છે નિર્મળ જ્ઞાન શુદ્ધ ચૈતન્ય તુર્યા પદે રહે નિરંતર ધ્યાન ધ્યાન મૂલમ ગુરુમૂર્તિ पूजामूलम गुरुपद मंत्रमूलम सद्गुरु संतराय एकवाक्यो मोक्षमूलम केवल गुरु कृपा उग्रम पूजवनी आरती प्रगट्यारती रति राम नाम शब्द रमणमा प्रगट्या संत शंभुरा प्रगट्या संत शंभुरा विपादा का बड़ी धाम सद्गुरु कृपा भई गुणगावे साचा सद्गुरु तारण हमारा जीवन नवाधार हमने वंदन सद्गुरु तारण हमारा जीवन नवाधार हमने वंदन ब्रह्मा विष्णु समझी करिए अपनी सेवा ब्रह्मा विष्णु समझी करिए अपनी सेवा ब्रह्मा विष्णु समझी करिए अपनी ब्रह्मा विष्णु समझी करिए अपनी सेवा शंकर
આજનો પવિત્ર પૂનમનો દિવસ એને અધિક માસની પૂનમ અધિક મહિનો ભગવાને ગોતી ગોતીને વેણીને આપણે બાયું જવું વેણીને હારું ફળ ગોતમ વેણીને આ 30 દિવસો ભગવાને લીધા ભગવાને બનાવેલો પેલા 12 મહિના આપણા માણસના બનાવ્યા આપણા ગોઠવેલા અને આ ભગવાને બનાવ્યા એક દિવસ પવિત્ર મેં આપણો તો ગુરુના નામે બેઠા કે બધા પવિત્ર પુરુષોત્તમ માસ અને પુરુષોત્તમ સ્વરૂપ આપણા ગુરુ બીજા કોઈ નહીં પુરુષોત્તમ ભગવાનનો મહિનો એટલે આપણા ગુરુનો જ મહિનો માનો આપણા માટે માનો તો આપણા ગુરુનો કારણ કે પુરુષોત્તમ પુરુષોમાં ઉત્તમ એવા આપણા ગુરુ છે અક્ષર પુરુષોત્તમ એ નામ છે અને પુરુષોત્તમ પરિબ્રહ્મ પુરુષોત્તમ આપણા ઉગારામ બાપાએ કીધું કે પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પરિબ્રહ્મ સદગુરુ દેખો હાજર હાજર એ હાજર ગુરુ સિંહની વાત છે જે મળે એની વાત છે એવા પુરુષોત્તમ ભગવાન આપણા સદગુરુ પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ પરિબ્રહ્મ સદગુરુને દેખો હાજર હાજર અનુભવી ઓળખો આલા તો હરી નથી સ્વયં દૂર તમારથી ભગવાન જુદો નથી નથી અને નથી હવે અહીંયા આપણા ઉગમપરના મહાત્મા જે ભજનના મહાત્મા થઈ ગયા ત્રંબક સાહેબ દેહ કરીને એ વખતે આથી 70-80 વર્ષની વાત છે 70 વર્ષ પહેલા જ્યાં સુસાનો જમાનો હતો એ વખતે ત્રંબક બાપાનું શરીર બ્રાહ્મણનું લેબલ બ્રાહ્મણનું શરીર તો બધાના 5 તત્વના લેબલ બ્રાહ્મણનું હવે એ બ્રાહ્મણનું લેબલ એ વખતે ઉગારામ દાદા હરિજન જ્ઞાતિમાં મહાપુરુષ પ્રજવા પૂર્વના ખાતા જો કલકમાં ખાતાની વાત હનુમાનજીના ભગત હતા કે હનુમાનજીના એમાં ભોજા બાપાનો સંગત થયો માનવ ગુલ્લાથી નોકરી કરતા હતા પુરુષોત્તમ બાપા શિક્ષકની ભોજા બાપાનો સંગ થયો ભોજા બાપાએ કીધું કે જો હાચા હનુમાનના ઓળખવા મને મળ્યા અને હાચા હનુમાન એટલે સંતો અને પેલા આપણે હનુમાન મળે પછી રામ મળે રામ એટલે આપણો આત્મા રામ એટલે આપણો આત્મા અને હનુમાન એટલે પ્રગટ મહાપુરુષ સંત જેને જેને હનુમાન મળે એને રામ મળ્યા ઉત્તમ છે હનુમાન મિલા હનુમાન છે મિલા તુલસીદાસે કીધું ને કે તુલસી નફા વિચારીએ ક્યાં ભલા પૂરે છે કામ ઉત્તમ છે હનુમાન મિલાન હનુમાન છે મિલા પોતાને એટલે પંચભૂતનો દેહ મળ્યો આપણને હમણાં બાપાએ સરસ વાત કરી કે આપણા સંતો શાસ્ત્રો બધા પોકારી કે મનુષ્ય દેહનો મહિમા બધા મહાપુરુષો કહી ગયા કારણ કે આમાં જેટલી ઉપમા આપો એટલી મનુષ્ય દેહની ઓછી કારણ કે મનુષ્ય દેહમાં બધા અવતારો થયા પીર થયા પેગંબરો થયા ઋષિ મુનિઓ સંતો ભક્તો અને આપણા ગુરુ ઉપર મનુષ્ય રૂપે જ મળે ને આપણને માનવ રૂપ મળે તુલસીદાસને નરહરિ રૂપ જો નરરૂપ મળ્યા ભગવાન જો તો નરહરિ રૂપ આપણા ગુરુ ટૂંકમાં જે તુલસીદાસ ન મળે એ જ આપણને મળે નરહરિ ભગવાન આપણા ગુરુ તો માનવ રૂપ ગુરુનું પૂર્ણ અને માનવ રૂપે ભગવાન પૂર્ણ છે ભગવાન બધે પણ માનવમાં પૂર્ણ પુરુષોત્તમ છે પુરુષોત્તમ એટલે ભગવાન પૂર્ણ એટલે પૂરેપૂરો માનવમાં હવે માનવની મૂર્તિ સ્વયંભૂ ભગવાનની પોતાની બનાવેલી બીજા આપણે ભગવાન થઈ જાય મૂર્તિ આપણે બનાવી જો કે આપણે આજ બે વાણીનો પહેલી જ વાત બોલી કે આવો અમારા મોલે મોહન આવો અમારા મોલે એમાં શંભુ બાપાને બોલા લાવી ગયા મૂર્તિ રૂપે જો કે આપણા હૃદયમાં હતા પણ મનની મૂર્તિ રૂપે આપણા ભાવ રૂપે એ પણ પધાર્યા ગુરુ ગમે રૂપે આવો ટૂંકમાં એનામાં આપણે એવું ના માનતા કે ગમે રૂપે આવે ગુરુના ફોટામાં એ જ હોય મૂર્તિને એ જ હોય મનમાં એ હોય તમને એ જ હોય હમણાં મેં લાગે ગુરુમાં કશું વાત ના થાય ગુરુમાં રહેવું જોઈએ આપણે ખાલી બસ
ગુરુ બધે તમને રહેતા આવડતો બધા નક્કી કરો ગુરુ તમારામાં છે એ બધામાં નથી, બધા સહજીવ જીવ ટૂંકમાં. પણ તમે જ્યાં નક્કી કરો ત્યાં તો બીજા માનક ના માનો. માનો કે આપણે શંભુ બાપાને આપણા ગુરુ રૂપે માન્યા, આપણે ભગવાન આપણા માન્યા, બીજા માનક ના માને, એથી આપણે શું લાભ કાઢે? આખું ગામ માને પણ આપણે ના માની તો, અને આખું ગામ ના માને પણ આપણે માની તો કામ થઈ જાય. એટલે ગુરુ મનાવવા માટે નથી, માનવા માટે છે. આપણે માનવા માટે ગુરુને ભગવાન આપણે માનવાના, ગામના મનાવવાના નથી. ગામના ભલે માનો તો કલ્યા પીરના આપણે શું વાંધો, આપણે ગુરુને માની દેવા. આખી દુનિયાની સ્ત્રીઓ ભલે દેવળે દીવા કરે, પથ્થરે પૂજા કરે, આપણને ઘણી રોકડો મળે તેને માની લો પેલો પાકો. ભલે શિવ શક્તિના જ્યાં જોઈતા જ્યોતિર્લિંગ છે, બધા લિંગ શિવના છે, પણ મા બાપમાં પ્રગટ છે માની લો શિવ શક્તિ. એ ગુરુમાં પૂર્ણ પુરુષોત્તમ ભગવાન છે, આચાર સતગુરુદાસ. અને એ ઉગારામ બાપા મળ્યા અને બ્રાહ્મણ પડો છોડી દીધું અને ગુરુના નામનું ધ્યાન કર્યું. ત્રંબક બાપા જો વાન થઈ ગયા આ વાતના લઈ અને આપણને જો ભલામણ કરતા ગયા કે સાચા સદગુરુ તારણહાર. એને ના કીધું શાસ્ત્રોથી તરાય, વ્યક્તિ તરાય, કર્મકાંડથી તરાય, એવું કઈ ના કીધું ને. બ્રાહ્મણ હતા, માસ્તરની નોકરી કરતા, એમના કે માસ્તરની નોકરી કરો તરાય. પણ સાચા સદગુરુ તારણહાર, ગુરુજી તારવા વાળા ટૂંકમાં. એને રામ તારણહાર, કૃષ્ણ તારણહાર, રામાપી તારણહાર એવું કઈ ના કીધું. અને ખરેખર આપણા જીવનના ઘડવૈયા તારણહાર જો કોઈ હોય તો સદગુરુ. મા બાપે તો આપણા દેહને પાળી પોષી મોટો કર્યો. આજ માયાની વસ્તુ તો દેહ સુધી નહીં, મન સુધી નહીં. આપણા જીવનનું ઘડતર તો આપણા ગુરુ કરે. આપણા જીવનનું ઘડતર આપણા ગુરુ કરે. અને ગુરુ એવી મૂર્તિ બનાવી દે, એવી મૂર્તિ બનાવી દે, હાલતી ચાલતી બોલતી મૂર્તિ. આ રતિરામ બાપાની રતિનો ખાલી આમ અડી જઈ થોડી શંભુ બાપાના મરદમાં અડી ગયો તો કેવી મૂર્તિ બની. તરણ તારણ આવતી ચાલતી બોલતી. આપણા ઘરે આવતી જો ઘરે સુધી ના આવી ને, આપણે પેલા મંદિરે જવું પડે. આ મંદિર હોતો ભગવાન આપણે બોડાના લેવા જવું પડતું, તમારે લેવા નહીં, મંદિર હોતો કર્યા. પેલા તો એવું ફર્યું હતું મંદિર. આ તો મંદિર હોતો આવ્યો હોય ને તો ગુરુ રૂપ સભા એટલું જ આપણે મોઢાણા માટે મંદિર ફેરે તે વાત હતી, પણ મંદિર હોતો આપણા માટે આવ્યો ને તો આપણો ગુરુ રૂપ છે. સબરીના બોરા ખાવા જવાનું, બધે ભાજી ખાવા ગયા વિદુરની, તો આપણા ઘરે ખાઈને તો રાજી થયો છું ને. પાણીમાં પાલો પાયો હોય તમે રૂબરૂ તો ભગવાનને પાયો. ગુરુના પાણી પાયું, ભગવાનને પાઈ દીધો. ગુરુના થાળ ધરાય, ભગવાનને કરી દીધો. ગુરુના દર્શન કર્યા એને ભગવાનના દર્શન થઈ ગયા. એના આંસુ ગાળવાની વાંચવાની જરૂર નથી. અને ગુરુ જોયા પછી જે આંસુ કરે તો ખોટો કહેવાય. અને આંસુ કરે ગુરુ દેખાવા દે, આ વાત યાદ રાખજો. અમારે એક સત્સંગ હતો, મન કે અમારા ગુરુ ને આમાં જઈને તે કે રામાપીર દેખાય. રામાપીર ના ગુરુ ના દર્શન કરવા હતા, તું કઈ રામાપીર ની કરે, તને ગુરુ મળે ને એટલો ઉતરાઈશ. રામાપીર એ ગુરુ ના દર્શન કર્યા હતા અને રામાપીર ગુરુ માં સ્થાપિત કરી દે ને. રામાપીર માં ગુરુ ને પણ ગુરુ માં જ રામાપીર સ્થાપિત કરી દે. કારણ કે રામ કૃષ્ણ બધા અવતારો ગુરુ માં જ છે. ગુરુ રૂપે જ જોવાય એમ ટૂંકમાં મહાપુરુષોએ. અને રામાપીર જોવા હોય તારે ભાવો મારો બધું કલ્પના કરવું પડશે. આ તો હાલતા ચાલતા જોયા ટોપી વાળા આપણે જોયા નથી, હાલતા ચાલતા બોલતા. પેલી તો વાતો સાંભળી રામાપીર જોયા છો. આ તો રોજ જોયા છે, સેવ્યા છે, આપણા મનના સમાધાન કર્યા. અને હવે બીજી એક વાત એ મારે સમજવી અને સમજાવી કે સાચા ગુરુ ખોટા ગુરુ છે કેવી ફરક કરવી. આપણે ફટકડીને હાકર કોકના કહેવા પરથી નક્કી કરી સાખી જો અને ઘણી લાગે હાકર હોય, સમજી ગયા.
તો સાચા ગુરુની મૂર્તિ તમે ધ્યાન રાખો, સાચા ગુરુના નામનું ભજન કરો અને મનમાં ઉપાધિ જતી રહે તો એ સાચા ગુરુ છે. તમારી ધારણાની મૂર્તિ તમે ધ્યાનમાં લ્યો અને તમારા કામ થઈ જાય છે જે તમારા જીવનમાં હળવાશ થાય તો માનજો તમે સાચા ગુરુ મળ્યા. નકર તારે કે આટલા વર્ષ કરવાના, આટલા હોમવર્ક કરના, આટલું તીરથ કરના, આટલું દાન કરના, આટલું પૂન કરના, પછી તને ઓર હોમવર્ક કર પછી શાંતિ થાય. એ ગુરુ રે એ બધા ઉછીના ઉધારવાના. જેના નામનું ધ્યાન કરો અને મૂર્તિ મનમાં સ્થિર કરો અને સીધું સમાધાન આવે માનજો સાચા ગુરુ મળી ગયા. એના દાણા નહીં જોવાના, નહીં માનજો, સીધું જ સમાધાન આવે જીવનમાં. પણ ગુરુનો ભારોભાર ભગવાન માનવા જોઈએ. તો આ સિદ્ધાંત કોના માટે કે ગુરુમાં ભગવાન માનો, ગુરુ મૂર્તિમાં ભગવાનની મૂર્તિ મનાઈ જાય તો માનજો તમારા મનનું સમાધાન એક ક્ષણે થઈ જાય. એમાં બધા જ નહીં. ગુરુ એ રોકડો ભગવાન છે, આદર ભગવાન છે અને એ મળ્યા પછી કઈ મળવાનું જ નહીં રહેતું. બધી ઉપાસના પૂરી થઈ જાય, બધા કર્મો પૂરા થઈ જાય, એના ફળ રૂપે ભગવાન પોતે જ મળે. એ ભગવાને કીધું કે મારો કોઈ ભક્તના જીવનમાં એને મળવું હોય તો એને ગુરુ રૂપે મળવું. ભગવાને એ સવારામ બાપાએ કીધું કે પરમાત્મા વ્યાસ રૂપ ધરી ગુરુ થઈ આવે આપ, દિન સેવક પર દયા કરી દિયે અગંપા જાપ. આ તમને આપ્યું હોત તો તમને પરમાત્મા જ મળ્યા વ્યાસ રૂપે, ગુરુ રૂપે. જો આ વાત બાકી કરી લીધો. સવારામ ન મળ્યા એક તમને મળ્યા. તો સવારામ નો કે સમરણ ક્યું કરતો હતો કે શ્વાસો શ્વાસ સમરણ ચલે, નહીં પુણ્ય નહીં પાપ, પરમ પરમા પૂર્ણાત નંદ પ્રગટ ભયો વિના મંત્ર કો જા. આના સિવાય બીજો જાપ આપણે ખરો? પેલા કબીરે જે આટલું બધું 18 કોટી જ્ઞાન કથ્યું અને સાર આપણને સમજાય કર શ્વાસ કી સુમરણી. આપણે શ્વાસનું સમરણ કરી, આપણે ગુરુનું સમરણ કરી એટલે શ્વાસનું સમરણ કરી. અને શ્વાસ એક જ નિરંતર શરીરમાં આપણે. આંસુ 24 કલાક ના રહે આપણે ઉગાડીને, કાનમાં 24 કલાક સાંભળ્યા કરે. બધી એક વસ્તુ આમાં 24 કલાક હાલતી નથી. અને ભૂલી ગયા પછી તો મનનો વિચારો બંધ થઈ જાય. એક શ્વાસ હાલે તો ગુરુ આપણને અખંડ મળ્યા હોય તો એનું સમરણ અખંડ એટલે શ્વાસનું સમરણ અખંડ સમરણ. અખંડ સમરણ ને સાથે યોગી મન પવન ને બાંધે. આ મન અને પવન ની વાત છે મારા માટે કરવાની. આ હાથા ગુરુ મળ્યાનું પ્રમાણ. પછી માનો કે આપણે દત્ત ભગવાન થઈ ગયા, જે નવનાથ ઉપર 10મો નાથ દત્ત ભગવાન, ગુરુ દત્ત કહી જે બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણનું એક સ્વરૂપ જો કેવું હોય, અનસોયાના તા અનસોયા એટલે જાગૃતિમાં જેનો જન્મ થયો એવા કોઈ ભગવાન હોય તો દત્તાત્રેય ભગવાન. અને એને ડિગ્રી તે લાગી ગુરુની. રામના ભગવાનની ડિગ્રી, કૃષ્ણના ભગવાનની ડિગ્રી, રામાપીરના પીરની ડિગ્રી, કોઈના સંતની ડિગ્રી, કોઈના ઋષિની ડિગ્રી, ગુરુની ડિગ્રી દત્તાત્રેયને લાગી. ગુરુ દત્તાત્રેય. હવે એને શાક પૂરી થયો. ધ્યાન રાખજો આ વાત કે ઓહમ ઊંચા ચડે, સોહમ સામા મળે, ફેરવો 20 સાલમાં મારા તો ઘટ પિતર થાય અજવાળા. આ યોગનું ઘર ત્રિકુટી કમાઈ 100 ઘર જાણી લે મેરે ભાઈ. 100 ઘર ગુરુ દત્તાત્રેય કયા જપીએ જંપા આમ પુરુષો મળ્યા. આ વાત મળે આપણા ગુરુને આવે તો પાકું મળ્યો. એ મળેલા પુરુષ આપણને મળ્યા, એ જ આપણું નામ કરવું. તો ગુરુની મૂર્તિમાં ભગવાનની મૂર્તિ આપણે નક્કી કરી. બોલો છે એમાં, આમાં જે બોલો છે ને એ ભગવાન છે મૂર્તિમાં. પેલી મૂર્તિમાં બોલતો નથી ને આ મૂર્તિમાં બોલતો. બોલો છો ને એ કઈક કે ને એ કાને ધરો તો તમારું કામ થાય. ઘટમાં સદગુરુના વચન હૃદય ધરો. પેલા કાને સાંભળવાના જગતના શબ્દો આ હૃદયમાં ધારણ કરવાની વાત છે. ગુરુએ જે તમને શબ્દ આપ્યો ને કે હૃદયમાં ધારણ કરો, તમે હૃદયમાં ધારણ કરો. બીજા બધા શણગાર લે ને, કોઈ પગમાં ઝાંઝરી પહેરાય, મહેંદી બાંધ પહેરાય, પણ મંગળસૂત્ર તો હૃદય ધારણ કરવું પડે. પછી ભલે હું તો ગોસાદી નો હોય, કદાચ 25 રૂપિયાનું ગોદસરાનું લાયા, પણ બાયું મંગળસૂત્ર માથે લગાવો, પગે બાંધો, અહીંયા હાથે બાંધે, એક સાથી સડકું રાખો. મંગળસૂત્ર એના પતિની નિશાની. એમ આપણા ગુરુ
ની મૂર્તિ છે ને ડોલતી હાલતી ચાલતી એ પરમાત્માની પ્રગટ મૂર્તિ પ્રગટ અને આપણા મનના સમાધાન કરતી અને એના એ શબ્દો છે આપણા માટે એને તો આપણા માટે લાખો શબ્દો ઉચ્ચાર્યા છે આપણા કલ્યાણ માટે પણ એના જેથી તમે અધિકારી બન્યા જે નામ વચન આપ્યું એ શબ્દની સાંધો હૃદયમાં ઉતારી ગયા ડાક્ટરની ગોળી ચાવવા નહીં રહેવાની સીધી ઘરી જો તો જ્યાં રોગ હોય ત્યાં પકડી જાય તો મનના અવિદ્યાનો રોગ છે ભવરોગ છે મનમાં એનો મતલબ આય ગુરુના નામની ગોળી ઘરી જ જાઓ આ તો ખોટું કર્યા પણ આપણે શું કરી તને શું આવ્યું એટલે તારો રોગ છે એ તમે દવા આપી ભવરોગની દવા ગુરુએ નામ આપ્યું ભવરોગની દવા એમાં હાથ ખોટું નહીં એમાં પૂનમ ફર્ક ના પડી નહીં દ્વારકા જાય કે ડાકોર જાય એની હાલે લેવા જેવો નહીં નામનું ભજન ચેતનમાં પડ્યો કરજે તો કરીએ આપણે ગોળી કરવા માટે શું આમ એકાંત રહી ગમે ત્યાં ના કરી એમ ગુરુનું ભજન ગમે ત્યાં થાય ભાવ હોય ત્યાં ભજન થાય ભાવ વગર ભજન નથી થતો મારી આપણે વાત એ સમજવી કે હાચા ગુરુ મળ્યાનું પ્રમાણ શું મનનો ભટકાર મૂકી જાય જ્યાં તો આપણી દોડ હતી ગાય જવું ત્યાં જવું ભેગું કરવું નોકરું કરવું બધાએ ભટકાર મળી જાય પણ બધામાં એક નક્કી થઈ જાય એ માન્યું હાચા ગુરુ મળ્યા નહીં હાચા ગુરુ મળ્યાની નિશાની બસ અને કદાચ હાચા ગુરુ મળ્યા હોય ને તોય ભટકાર રહી જાય તો આપણા ભોગ ગુરુ શું કરે ગુરુ શું કરે ઘણી જમીનમાં બિચારો મારી પ્રયત્ન કરતો હોય મારી બહુ મહેનત કરીને એક છોડ વાલા હોય દરેકમાં પાણી હરખું નાખતો હોય એની કેળ હરકી કરતો હોય પણ અમુક હારા મૂળમાંથી હરેલા હોય એમાં મારી શું કરે મૂળમાં હરેલા હોય એમાં ગુરુનો શું વાંક કાઢવાનો ભલામાં પછી ગુરુ એને કાઢી નાખતા કે હરો બીજે ના દે મારી અમુક છોડને કાઢી નાખો તાકે હરો બીજે ના દે એટલો ભલામણ એટલે હાચા સદગુરુ તારણહાર અમારા જીવનના આધાર તમોને વંદન વારંવાર વંદન કેવી કરવાના પણ એ કઈ પગલા કે પગે લાગવા નહીં જવાનું આપણે જે વિવેક વ્યવહારિક વિવેક છે બધાને હારે પગે લાગવાનું પણ વારંવાર વંદન એટલે શ્વાસે શ્વાસે સમરણ કરો એ વારંવાર વંદન છે એ વારંવાર વંદન છે ગુરુને પગે લાગવું એટલે એના શરણે રહેવું એટલે એના ચરણે રહેવું એના પગે લાગવું એટલે શું તો માનો શંભુ બાપાના શરણમાં તમે કેટલા રહી શકો વાંચો એટલે કદાચ 2-5 ગયા હોય તો કદાચ 2-5 તો બી શકો પણ આખું 500 નું ટોળું ભેગું થાય હજારોનું તેથી શંભુ બાપાના પગમાં તમારે શું વાંચવું બનશે પણ એના ચરણોમાં રહેવું એટલે આ શ્વાસનો ઉચ્છ્વાસ છે ને એ આપણા ગુરુના ચરણ છે શ્વાસોશ્વાસે ગુરુના નામનું સ્મરણ કરવું ને એના સમને વ્યાખ્યા એના ચરણ વ્યાખ્યા આ અનાદિના ચરણ છે અને તમે જ્યાં હોતા હોય નામ છે ગુરુનું સ્વરૂપ છે અને શ્વાસનો ઉચ્છ્વાસ છે ને એના ચરણ છે જેમ ગાયના આચર હોય ને આચરમાં દૂધ આવે પણ રમના સમજ્યા એમ ગુરુની મૂર્તિમાં જે શ્વાસનો ઉચ્છ્વાસ છે ને એ તમારા છે એ બધે હરખા અને એ નામ છે એ બધે હરખું એટલે ગુરુએ શું બતાવ્યું કે આ શરીરમાં હું તારા કાનમાં નહીં આંખમાં નહીં નાકમાં નહીં અને આ તો બધું ભારો ઉચકાઈને તારો સમજાન ભેગું કરશે ખોટી પતે પણ હું તારા શ્વાસમાં રૂપ છું એમાં જે વચન છે મારું સ્વરૂપ છે શ્વાસમાં હવે આ વચનમાં રહીશ ને તો તું કાયમ મારો ભેગો હું તારા ભેગો કાયમ આ ગુરુ એ વચન હારે બંધા આ કોલ કરાર કર્યો શરીર હારે નહીં શરીરમાં તમે શંભુરામ બાપાનું બોલ લઈને ફરો જ નહીં પણ આ વચન જો લઈને ફરો તમે તો હરતા ફરતા ઉડતા ગયા તો એમાં એ કાયમ ભેગો છે અને એ ઉપાધિ ના આવો કાળે જેટલો રહે ગુરુએ અહીંયા રહીને શું કીધું તમને કીધું આય બે આય તમે કોઈ ના કરતા એક ઘેટલું બચ્ચું હતું ઘેટાનું બાકરનું બચ્ચું હતું અને એ ટોળામાંથી નોખું પડી જંગલમાં
હવે હાજનો ટાઈમ થઈ ગયો, આ બચારું ખેડું નહીં, પણ કુદરતીના મનમાં ઉગાવો થયો. તે પગલું હતું સિંહ, અહીંયા જઈને બેઠું સિંહના પંડા ઉપર પગલે. એટલે બધા આયા, પછી ચિત્તો આવ્યો હતું. પછી તો બધા હિંસક પ્રાણીઓ બધા આયા, વાઘ ને વરુણ બધા આયા. પણ પેલું પગલે બેઠેલું ને આમ જોઈને થાય ને પેલો આખો પગ થાય પકડું, એનું તો બીકલું આખો પગ થાય કે મરી ગયા આપણા વરુણ કહી દેજે, વાઘ કહી દેજે, ચિત્તો કહી દેશે. પણ પેલા એ પગલું જોઈ જાય, પેલો આમ આમ થાય ને લઈને આમ પગલું બતાવે, એ પગલું વાઘનું હતું, સિંહનું હતું. જેમનું રાજા બધા નાકા કાઢી જતા. પછી સિંહ આવ્યો, તો સિંહ આવ્યો ને પોતે જેનું પગલું તે હવે એને જોયું તો બરો કે આમ આમ કરવા માટે પગલું એનું થાય શું એટલો તો હાજો રહ્યો ને કેટલા આવ્યા હતા વરુણ વાઘ ના કરો એનો વાચા તમારા પગલાના હિસાબે હું બચી ગયો. તમારે જે કરવું કરો તો કાળનો મહાકાળ ગુરુ એનું સરળ છે ને સરળ કે કાળે જોઈને આટલું છેટો નાઈ નાખ્યું તો હવે પછી સિંહે શું કર્યું, આખા જંગલમાં વટહુકમ બહાર પાડ્યો. આજથી આ ઘેટાનું બચ્યું ને એ આજથી આપણું અમારું અમારું માન લેવાનું, આનું કોઈ નામ નહીં લેવાનું. એટલે સિંહના જંગલના રાજાનો રાજીપો કરવા ખાતર બધા આને રમાડવા માંડ્યા. કોઈ ખભે બેહારે, હાથી સુધી ખભે બેહારીને ફર એના ઉપર બેહારી આને હરવું પડ્યું. જંગલમાં ખૂણા ખૂણા વેલા બેઠું બેઠું ખાઈને થયું તાજુમાં. એમાં એક દાડો એવું થયું, એનું ટોળું આવી ગયું પાછું હાથીના માથે બેઠેલું અને ટોળું ભારી ગયું છે કે બરાબર બપોરે ખાતું તો કોણા કોણા વેલા પણ ટોળું ભારી ગયું. એટલે પાછા પેલા સંસ્કાર જાગૃત ત્યાં પેલા ટોળાના કોઈ દિન જતું રહ્યું. હાથે ઘણું સમજાય ભલા માના તું એ ટોળા ભેગું ના જઈશ ના જઈશ, મને વોટ્સએપ કરો જંગલનો રાજા તમે ક્યાં રમવા લઈ જતા મળું, તમે આ તક મારા આશ્રિતના આવ કરી તોય પેલું તો કુદીને નાઈ ને ટોળા ભેગું કુદરત ન કરું. એ ટોળામાં જેથી ગયો ને એથી કહી આવ્યો હામો અને ભગવાન ને કઈ માલ જોર ખરું માલ આ બધો માલ જ છે. જોતો હોય કેમ પેલો ખેંચમાં જઈએ ત્યાંની નગરજીમાં જઈ તાજા માતા પેલું ખાઈને બેઠું ને પેલા ખાઈને તાજું માથું કોને કોણા એ તાજું માથું થયેલું. એટલે કઈ જ લઈ ગયો કે આના જેટલા લેવા એટલે પણ આમ લઈ ગયો. એટલે જો ગુરુના પંજામાં આવી જાવ, જો કોણું કોણું ખાવાનું બધું આ મળતું હોય હરિભજામાં તેનું હવે કોઈ લાગે પાય ખાવા મીઠા મેવા મળે અંતે હોય કૂટ ગવાય. કશું કર્યા વગર પાર પડવું હોય તો આ ગુરુની જરૂર છે મનમાં થાય. કઈ ના કરો, ઘણા કે અમે ગુરુ મળ્યા પછી કઈ નહીં કરવાનું, અપાય નહીં રહેવાના, આમ નહીં જવાનું, તેમ નહીં કરવાનું, ભૂખે નહીં રહેવાનું, યોગ નહીં કરવાનું, યોગ નહીં કરવાનું, કશું નહીં કરવાનું. ગુરુએ કીધું એટલું કર એટલે વાત પૂરી થઈ ગઈ. બીજું કોઈનું નહીં કરવાનું, ગુરુએ કીધું એટલું કરવાનું. બહેનો ધણી મળ્યા પછી કોઈનું કીધું ના કરો ચાલે, ના ધણીનું કીધું કરવું પડે. અને આખા ગામનું કીધું કરો, ધણીનું કીધું ના કરું તો કામ મારી કાઢી ખબર. એટલે હાચા ગુરુ મળો પછી ની જ્ઞાની આવે જ્ઞાની નકા ભેટા જેવી દિશા છે. આ નામ છે ઉગરવાનું માનું તમારી પાસે. નામથી બધા મહાત્માઓ તર્યા. ગુરુના નામે હું તરી મારી હોળીને હલેસા કશું ના મળ્યા તો કે સદગુરુ સાવધ આખનાર છે જે ઉતરા બહુ દલપા. ગુરુના નામે તને ઉતરાયો છે જે બાકી બીજું બધું કરી તો ન મરવાના ધંધા બધા, પાર પડવાના ધંધા નથી. એ તો બધા પાર છે પાર. હળવા થવું હોય તો ગુરુના નામથી હળવા થાય. હળવા કર્મનો હુનર સહયો મુદને વૈષ્ણવ વાલા, હરિદમથી જે અંતર્મન છે એના પોપટ ફેરા. એટલે મારા બાપ ગુરુના નામનું ભજન કરવાનું. નામનું એટલે અમને કેવું તો હા નામનું કરવું કે
બહુ નથી કરતો મારા નાની ભાઈ કે હું બહુ કઈ કરતો જ નહીં બાપા થોડું પકડી રાખું કામ થઈ જાય મારું અમારા પેલા રમણ બાપા તો કે ભજન બાપા કરે ખાવાનું બાપા ના ખાય તમને પૂછે કે બાપા એ ખાધું એ ના ખાય ના ચાલે ચાલો કે ભજન બાપા કરે બાપા એ બોલે છે બીજા બધા ઈચ્છા કરે તમે આવું બાપાનું કઈ નહીં કદાચ અમે તૂટી જઈ મહેનત કરી શકો ભાઈ કે તમે એમ કે બાપાને દયા અમાર પર દીધી એટલે વિશ્વાસ એ માનો અગ્રે વિશ્વાસ એ ભાગ્યકાર કાળ અમારા પોંગડા જમ ગુરુના ગુલામ ભાગ્યા નગારા જીતના એના વૈકુંઠ હોગા મુકામ ચાર વૈકુંઠ સુધી નહીં તારો ના માનતો એક નામના આ પ્રેમના તાંદળે મારું પ્રેમનો તાંદળો એટલે સતનામ ના માનતો એક પ્રેમના તાંદળે મારું આ સત ઉપર ઘર ચલાયા એનો ન જાણે નારાયણ કે રામ આજના તાજના કોટી બ્રહ્માંડના જીવ પલ્લે હુઆ કવા જીવ કાં સમાયા પણ કે સાખીમાં સાખી રાખ્યું નથી બાકી જોડવું હોય કે જોડ આ નામ વગરનું ઠીકરું તારું જાપે જેમ આ નામનો મહિમા બતાવે એટલો નામના વિશ્વાસે આમાં ફીરે દીધો કે નામની માંડવડી અનેક ન ઉભા પણ વિશ્વાસ હોતા એ પાર પડ્યા ગુરુના ચરણમાં રહી બોલ્યા છે આમ સુંદર મારા ભાઈલાના ભાવ બોલ્યા ભાઈલા એટલે ગુરુ ભાઈઓ કાકા બાપાના નહીં એને તો સમાધિ ખોદ નાખી એને તો સમાધિ ખોદી નાખી મારા ભાઈલાના ભાવ ભર્યા જે આમાં ભર્યા છે ને મારા બાપ ભાઈલા એટલે જે ભર્યા છે ગુરુ એ બધા આપણા ભાંડોળા કહેવાય જેથી શાસકીઓ લઈને આવ્યો તેથી એના ગુરુ રામાનંદે કીધું કે જેસલ તોરલ આ શાસકીઓ તારો ગુરુ ભાઈ એક મા બાપના જણેલા આપણે મા બાપના લોહીના નાતે ભાઈ કહેવાય ભાઈ બેન કહેવાય ભાંડોળા કહેવાય અને ગુરુને મળે એ ધર્મના નાતે ભાંડોળા કહેવાય હવે ધર્મના નાતે જે આપણે મળ્યા એ ગુરુ ભાઈ અને બેન કહીએ કે આપણે મળ્યા આગત એ કાયમ રહેવાના ભજન કરજો અને પેલા બીજા જન્મમાં લેણ દેણ પૂરી થઈ જાય ને ઘણી વખત તો આ જન્મમાં લેણ દેણ પૂરી થઈ જાય તો ભાઈ વચ્ચે દિવાલ બાંધી દે કદાચ તું મારો ભાઈ નહીં હું તારો ભાઈ નહીં ભાગ પડાવે ને દિવાલો બંધાઈ જાય આ લેણ દેણ ના સંબંધો અને ગુરુનો નાતો રહ્યો ને ગુરુના ભાઈનો ગુરુ ભાઈનો એ આત્માનો નાતો ધર્મનો નાતો એટલે કે આ તારો ભાઈ છે શાસકીય તોરણનો કે અને તોરણ શાસક જેને કે આ તારી ધર્મની બેન છે એનો યોગ પૂર્ણ થઈ ગયો હોય તારો યોગ થોડોક અધૂરો હોય એટલે સત્સંગનો ઘણો નાખ્યો કરે એટલે તારો યોગ પૂરો થઈ છે બીજાને ઉતાર આમથી થશે આ સત્સંગ નાથી જ્યાં જ્યાં પૂનમું થાય આટમું થાય ટૂંકમાં ગુરુના નામે જે કંઈ કરો ને એ ગુરુની કૃપાનો જ ધોણા સમાન લેજો ગુરુની આજ્ઞા છે એમાં જ ઉગર્યા બધા આ જો શાસકીય પાઠ ના કરતો હતા સત્સંગ ના રાખતો તો જેસલ એ પીર થાત આ ગયો સત્સંગમાં ભલે એવું લૂંટવા ગયો હતો એને થોડી ઘોડી થોડી તલવાને લૂંટવા આવ્યો હતો મારવા ગયો હતો પણ એ લૂંટાઈ ગયો જો માલદાર થઈ ગયો આ તો કોરી પાવર મળી જઈ ને કોરી પાર એટલે જ્યાં કોઈનું મન બુદ્ધિ અડે ને એવી કોરી આ કોઈની આટલી જુદી વાત નથી આ તો કોરી પાવર એટલે આદિ અનાદિનું સતનામ છે એ નામનો અધિકારી બનાવી જેસલનો પીર બનાવી દીધો શું બનાવ્યો પીર બનાવી દીધો એટલે આચા સદગુરુ તારણહાર અમારા જીવનના આધાર હવે આ બીજી બધી વસ્તુ રહી જગતની કે શરીરના આધાર રૂપે ખાવું પીવું હરવું ફરવું
આ સંબંધો બધા દેહના સંબંધી બધા આપણા ઉભા થયા, ટૂંકમાં માયાના સંબંધો. પણ જીવનનો આધાર આપણા ગુરુ, એનું નામ છે. હવે આપણા જીવનનો આધાર શું? આ શરીરના આપણા જીવનનો જે આપણે જે 66% થઈને ફરી એ આપણા જીવનનો આધાર શું? તો આપણે આમાં ગુરુ મળ્યા પછી બધાને ખબર પડી કે આપણો શ્વાસ છે, જે પ્રાણ છે, એ આપણો જીવનનો આધાર. પણ ગુરુ મળ્યા પછી ખબર પડી પ્રાણનો આધાર શું? તો કે ગુરુ, એનું નામ એક છે ને પ્રાણનો આધાર. એના આધારે આપણો શ્વાસ ચાલી ગયો. તો એવા આપણને જીવનના આધાર રૂપ ગુરુ મળ્યા, પ્રાણના આધાર મળ્યા. તો એ ગુરુ કેવા છે આપણા જીવનના ઘડવૈયા? કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા. બ્રહ્મા શું કરે? એ ઉત્પન્ન કરે, વિષ્ણુ પોષણ કરે, મહેશ આપણા અજ્ઞાનનો નાશ કરે. તો ગુરુમાં ત્રણ એવાના જે આપણું પ્રાગટ્ય કરે છે. આ રસ્તામાં અધ્યાત્મમાં આપણે આત્માનું નામ આપે છે. એટલે આત્મ સ્વરૂપે આપણું પ્રાગટ્ય ગુરુ કરે. એ રૂપે તો માએ આપણને જન્મ આપ્યો. હું કાયમ કહું કે આપણા 2 વખત જન્મ થાય મનુષ્યના ગુરુમુખીમાં. એક વખત માં જન્મ આવે, એ આપણા દેહનો જન્મ આવે, અને ગુરુ જન્મ આવે એ આપણા શબ્દનો જન્મ આવે. શબ્દ એ આત્મા, જે આપણામાં બોલી રહ્યો ને શબ્દ, એ આત્મા છે. એનું પ્રગટ પ્રાગટ્ય ગુરુથી થાય. એ ગુરુ એની માં ટૂંકમાં એ શબ્દની ભાષા. એટલે ગુરુ આપણા જીવનનું બ્રહ્મા સ્વરૂપ છે, બ્રહ્મ સ્વરૂપ, બ્રહ્મા સ્વરૂપ છે. એ વિષ્ણુ રૂપે આપણને પોષણ કરે અને શિવ રૂપે આપણા અજ્ઞાનનો નાશ કરે. શિવ સ્વરૂપેનું જ્ઞાન સ્વરૂપ. તો કે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ આપણી સેવા. હવે સેવાનો અર્થ શું થાય? કોઈ સેવાની ખબર નહીં પડતી. ઘણા કે હું ગુરુનો હાર પહેરાવું, ઘણા કે ગુરુને પૈસા ધરું, ઘણા કે ગુરુને હું ખાવા આપી દઉં, ઘણા કે ગુરુનો ઘઉં આલું, બાજરો આલું. આને સેવા માને. હા ચલો સેવા ચલો, એ જરૂરી હોય જીવનમાં, વ્યવહારિક માને, બરોબર. પણ એની પાછળનો હેતુ શું હોય? જો નિષ્કામ હોય તો સેવા, નકર સોદો, નકર આપણે સોદો. આ બજારમાં વસ્તુ આપી 100 રૂપિયા, તો આપણે ભણી વસ્તુ લઈ ગુરુ સામે કેટલી આપણે માંગણી હાજર પડશે. આ એ હોય માગે કરો, પાયલી ને કે પાવા કરજો, પછી માતાજી કે પાયલી પાછી લઈ જતા. હાજર કે ગુરુ નહીં કહેતા એનો અર્થ શું? ગુરુની સેવા એટલે નિષ્કામ ભાવે, વગર માગ્યું વાળે નામ ગુરુ. બીજી જગતમાં આપણે શું કહીએ કે માગ્યા વગર માય ના આવે, પણ વણ માગ્યું જો સમાધાન હોય તો ગુરુ. કલ્પવૃક્ષ પાસે કે આપણે કલ્પના કરવી પડે, ચિંતામણી પાસે ચિંતન કરવું પડે, અને કદાચ પારસમણીને સ્પર્શ કરવો પડે. પણ ગુરુને પાસે અડવાનું નહીં, એને નજર બે પડ લાગી જાય, દ્રષ્ટિના પડ છે. કૃપા ગુરુ કેવડી બ્લુટૂથ ની ઘોડ્યા દે, એનું ચાલુ હોય તમારું બ્લુટૂથ ચાલે, એનામાં તમારામાં આવે. એમ ગુરુ આવું કામ કરે કે ગુરુ કેવી રીતે આવે? આ રોગી આમ થમ થાય તો ગુરુની કલ્પના આવે બરાબર. અહીંથી અમેરિકા જતું હોય, આપણે અહીં કંઈક મોકલવું હોય તો વોટ્સએપ કરી તો ગુરુ કલ્પના આવી એક ગમેતા હોય તો. મીરા ક્યાં હતી, લોહીદાય ક્યાં હતા? તો કૃપાનો વરસાદ ચાલુ થતો, પેલાનું પુંજન ચાલુ થતું મીરા. એટલું ટાવરમાં રહેવું છે. અને આ સંતોષ એ ટાવર છે. આ દેહ તમારો મોબાઈલ છે. અને અહીં જે નાખ્યું સોફ્ટવેર ગુરુએ, પહેલાનો સોફ્ટવેર તમારું જગત નો હતું, હરિજન છું, પટેલ છું, દરબાર છું, પૈસું ભાઈ છું, એ સોફ્ટવેર કર્મના હતા. આ ગુરુએ જે ભજન નાખ્યું નામનું સોફ્ટવેર, એ ધર્મનું સોફ્ટવેર. એની હારે ગુરુ કનેક્ટ હોવા જોઈએ અને એના ટાવર પકડાવા જોઈએ કે આજ પાંચમ ક્યાં છે, આઠમ ક્યાં છે, બીજ ક્યાં છે, ગુરુજી અત્યારે ક્યાં આવ્યા છે, અત્યારે બાપા શું કરતા છે, એનું ચિંતન કરો. આ ટાવર, આ ટાવર આ રિચાર્જ છે, ફૂલ રિચાર્જ.
એક દાખલો આવતા ફોરેસ્ટ અધિકારી કે અમારા જંગલમાં કાળોતરો એટલે હરફ અને એક નોળિયો બે બાજુ એટલે અમે જોઈ નથી પેલું સૂક્ષ્મ દર્શક હોય એટલે આમ જોડે નહીં પણ આમ દેખાય છે આવ નથી. પછી કાળોતરો મારો વડે બળવો હોય, હરફમાં બળ વધુ હોય. નોળિયાના ઘડી વડે મારું આમ ફેન મારું નોળિયાના ભાગી જવું પડે. નોળિયો મારો બુદ્ધિશાળી ચૂકતી વાળો હતો. તે પડખે નોળિયાનું ઝાડ હતું. ત્યાં જઈને મારું હું કેવું મારું પડે એટલે પાછો રિચાર્જ થઈ જાય અને પેલાનું ખર્ચાતું જાય પેલો ડિસ્ચાર્જ એને તો રિચાર્જ થાય ને હરફની શક્તિ ઘટતી જાય, નોળિયામાં શક્તિ ઘટે એટલે બીજી બી આવે. એમ એક દાડો એવો થયો કે હરફની શક્તિ ખરાબ થઈ ગઈ અને નોળિયાની હતી એટલે નોળિયો હરફનો પહોંચી ગયો. નોળિયો હરફનો પહોંચી જાય એવું વિજ્ઞાન છે જીવમાં. તો આનો અર્થ શું? તો કાળોતરો એટલે આ કાળ બધાને થતો સમય કાળ કે અત્યારનો સમય જો બધા કેવું કે અત્યારનો સમય કેવો આવ્યો બાપા. છોકરાએ નહીં, વહુ નહીં, કોઈ ભાઈનું નહીં, કોઈનું નહીં. આ જગ માણા બહાર ને આજુ પાછું આવ્યું નહીં. રોડ ઉપર જેટલા એક્સિડન્ટ માણા હતા કોઈનું કરી નાખે, કોઈ ચેતરી જાય, કોઈના પર વિશ્વાસ નહીં. આ કાળ કેવો આવ્યો કાળ. આ કાળની સામે જીવ એટલા આપણે માણા થાકી જઈએ અજ્ઞાનથી. પણ આવા સત્સંગ રૂપી નોલેજ હોય ને હોત જઈ એટલે આપણી શક્તિ ખોટોની આપણે હિંમત હારી નહીં. આશ્વાસન રે સંતોનું કે તમતાર શું બેઠા ભલવાના કાળ આવો, કોરોના આવો, ગમે આવો, પણ પેટ્રોલ ડીઝલ ખોટા શ્વાસા તો નહીં ખોટું. શ્વાસ આવડી તમે શું આપણે આપણો વિશ્વાસ નહીં. દવાઈ ચાલુ કરી દવાની જરૂર નહીં. શ્વાસ આવે, શ્વાસથી જીવન આવે, દવાથી ક્યાં આવે? અને દવાથી જિંદગી હાલતી હોત તો દવાની ફેક્ટરી વાળાના મા બાપ મળત જ નહીં. મનવા આ શ્વાસાસન એ શરીરનું આપણી ઔષધિ છે, જીવન છે આપણે. અને એ શ્વાસા ગુરુની કૃપાથી આવે તો આપણે ખાવા ના મળે, પેટ્રોલ ના મળે, ગાડી ના મળે, ભજન કરવાના શ્વાસા તો રોજ મળે. 21,000 છોકરા આ ગુરુએ શું કીધું કે ગાડીમાં બેઠા બેઠા ભજન કરજો, એસીમાં કરજો, અમદાવાદ જઈને કરજો, કાગદરી આવીને ભજન કરજો. એવું કીધું તારો શ્વાસ આવે ભજન કરજે, ભાવ લાગે. પછી ભલે એવું કે સંડાસમાં બેઠો હોય, ભાવ લાગે તો ભજન કરી દે બસ. તો એ રિચાર્જ થાય તમારું રિચાર્જ. અને જે કામ કરો એમાં ડિસ્ચાર્જ થાય, શ્વાસા વપરાયો. તમે ગુરુના નામમાં શ્વાસા આવો ને એ હવાયા થાય, તમારું ભજન હવાયું થાય. એટલો ખોટો નહીં. અને એક દાડો એવો થાય કે તમને કાનમાં શરત આવી પડે કે ચમનું ભર તમારો સમય પૂરો થયો કે રે હજુ તો મારા કાગદરી ગુરુ પૂનમ કરવા જવાનું છે. રે હજુ તો મારા 2027 ના વાયક પૂરા કરવા છે. એ કરી શકો. પણ જેની પાસે જેને ભજન મૂડી હોય ને એ કારના કઈ તું રહી જા. અરે એના તો રોકી લે ને, તમારા રોકી લે. આતા સંતોના બીજા એક પ્રમાણ કરો કે જેને સંતો આપણા સંતોમાં જે મોટા ભાગના શંભુ બાપાએ તમને તારીખ આપી હોય કે આ તારીખે તમે ભજન કરજો અને એ તારીખે તમને કઈ ના થાય ને એને કઈ ના થાય, આ ભજન નો કરાર. ભલે 12 મહિના ફેરની તારીખ હોય અને ગુરુ આપણને 12 મહિના પછીની તારીખ આવે ને તો રાજી થયું છે. 12 મહિનાનો વીમો ઉતાર્યો. 12 મહિના સુધી આપણું તો કશું નથી થવાનું. અને આપણા ગુરુને કઈ નહીં થાય, ગુરુ રહેવાના. આમ નક્કી કરજો મારા. એટલે તારીખ લેવી તો ગુરુની લેજો ને ગુરુની તારીખ તમે આવશો, તમે જ નહીં હોય તો અટકી પડશે. તમારી તારીખ ઉપર ગુરુ ના હલાવતા, ગુરુની તારીખ ઉપર તમે આવો. ગુરુના આધીનતામાં ભગવાન રહેવા તો આપણે હું તમે કોણ? ગુરુના આધીન આપણે થવું, ગુરુના આપણે આધીન કરવા નથી ટૂંકમાં. અને ગુરુ તો વાલો વાલો પ્રેમને વશ થયા રાજી મેં શું કહે. હા, ગુરુ આધીન થાય પરમાત્મા, પણ એ તમારા પ્રેમના આધીન છે. જો તમારો પ્રેમ હશે તો એ કોઈ વાર કે તહેવાર ટાણું પટાણું નહીં તો એ આદમ થઈ જશે. એને પ્રેમ જોઈએ. એટલે બ્રહ્મા વિષ્ણુ મહેશ જેવા સમજી કરીએ
આપની સેવા. એમાં શંકા નહીં, તલવાર મનમાં તલભારે શંકા ના હોય. અને કોક કે એવી રીત નહીં માનો ને આપણે માનવાનું. આપણે જો સાચી બાઈ હોય ને એનો ધણી કાળ હોય ને તો એની મેનપણી શું કે તારો ધણી તો કાળો હોય. તો કે કૃષ્ણ કાળો નતા, એને મનનું સમાધાન કરી દીધું કે કૃષ્ણ ભગવાન હતા કાળા જોતા રાધાજીના કાન. તમને શું વાંધો, મારો કાળો કૃષ્ણ મને લેવાનું. એટલે મારા બાપ આપણા ગુરુને કોઈ દી ઊંચા નીચા ને આપણા માટે ગુરુ આપણા રહે ને, રામના ગુરુ વશિષ્ઠ, એમાં આપણા ગુરુ શંભુ બાપા, ભોજા બાપા આપણા નક્કી કરો. આપણો ગુરુ તારણહાર કર, બીજાનો ગુરુ તારણહાર નથી. બીજાનો ધણી આપણો હાથ પકડે તો આપણે શું હાસી થાય ને જગતમાં. અને આપણો ધણી ભર બજારમાં હાથ પકડીને હાલો તો અમારું તમારું ત્યાં આવો બધા દિલીપભાઈ ના ઘરના આવો, દિનેશ પીટીના ઘરના આવો, ગમે તમે ઘરના લઈને આવ્યા અમારા ત્યાં. તે અડધી રાતે તમે જો તમને બીક ખરો અને પોલીસ વાળા ઉભા રાખીને પૂછે કે ભાઈ કોણ છે, તો ભાઈ કહી દે મારો ધણી. સમજ અને પેલું તો તમારા દાડે કોઈ બીજાની બાઈ હોય બેઠી ને તો મેં પકડતો કોઈ ભાઈ નહીં. અને ઘરના સોળ રે સોળ અડધી રાતે બીજાના ઘરમાં તાપશો, બીજાના ઘરમાં તોય બીતા કઈક વાસણ ખબર તો ગાઈ બી જાગી ગયો. અને તમારા ઘરમાં ધોળા દાડે આમ હિસાબ કરતા લેવા 50,000 નાખી ભાઈ લોકો બાબા તમારા 50,000 ધોળા દાડે મંડળ હતા ફરક કરતા પૂછો તો બેંકમાં ઉગાડી કરી એ ચોરી ક્યાં કરો, એટલો અધિકાર તમારો. એમ સદગુરુના ઘરના પ્યારો તો અધિકારી ભજન ને અધિકારથી થાય. આપણે ગુરુ કરવાનો અર્થ શું હોય? ભજનના અધિકારી બનવાનું. અને એ કાયદેસરના અધિકારી, કાયદેસરના. આપણો લાયસન્સ કોણ આવે? આ મોટર શીખવાડનારા અંદે આરટીઓ ઓફિસ જવું પડે. સરકારના શીખવા કનુ બાપા કહી દે કે આવડી ગયું કનુ બાપા, તે મને એમ પેલો પોલીસ વાળો નહીં કે કાગળ બધા એમ અધિકારી સંતો હોય ને આપણા ગુરુ, એ આપણને પાર પાડી દે. એ પરવાના આવે. આ નામ છે પરવાનો, પણ આ પરવાનો સાધન ન માનો. સાધન તો અંધારી ઓઢાડવા માટે. સાધન ઓઢીને ગુરુ ના થવાય. પરવાનો એટલે ગુરુ સિવાય જગતમાં મારો કોઈને પડી નથી. નામ પરવાનો કહેવાય. મારો ગુરુ સમૃદ્ધ બેઠો. ગમે મુસીબત આવો ને તો મુસીબત થી બીવાઈને કહી દે મારા માથે ગુરુ. કેન્સર આવે તો કેન્સર ને કહે ખોટા શરીર સુધી કરી હું મારો ગુરુ નહીં બેઠો, તારે શું આવવાનું? તું મને ભજનમાં નહીં રોકી. અમારો 12 વર્ષ કેન્સર થયું, મને ભજનમાં નહીં રોકી ગયું. એક ત્રણ આયા પણ ભજનમાં એક અટક નહીં. ભજન ક્યાં અટક નથી. ભજનમાં અટક ના પડી. શરીરમાં ભલે અટકાવો, ભજનમાં અટકાવો અને શરીરમાં ના આવે આખી જિંદગી શું કરવાનું? એટલે હારા શરીરની જરૂર નથી, હારા ઘરની જરૂર નથી, હારા વનની જરૂર, હારી ગાડીની જરૂર નથી, બહારની કોઈ જરૂર નથી. સાચા ભાવની જરૂર ને સાચા અને ગુરુ તો સાચા જ છે. કોઈ ગુરુમાં શંકા નહીં કરવાની. જો આમાં શું કીધું કે મનમાં શંકા નહીં, ધણીમાં કોઈ સંશય ના કરો. આપણે સાચા થઈ જાઓ, તમે સતી બની જાઓ, તમારો ધણી જતી જ છે. સતી તો જામલો જામલો નહીં જામલો સતી જતી. એમાં આપણી વૃત્તિ જો ગુરુના નામમાં રહેતી હોય ને તો કઈ બીજી બહુ ચિંતા કરે. ફરક પેપરમાં આ બંધ થવાનું, નોકરું બંધ થવાનું, નોકરું બંધ થવાનું. આપણે જ્યાં જેવી જરૂર પડે ત્યાંની બંધ થાય. આપણા માટે ભગવાને એક વચન મૂક્યું, યોગક્ષેમું ભામ છે. ભક્તના આધીન છે ભગવાન. એની જરૂરિયાત પહેલા એ પૂરું કરી દે, પણ એમાં વિશ્વાસ હોવો જોઈએ બરોબર. એક વખત કે નબી સાહેબ જતા હતા ખુદાના દરબારમાં. એમાં 2 ફકીર હતા, ચાદર 1-2 વચ્ચે. એક જણ નમાજ પડી રહે, પછી બીજાનો વારો આવે, ચાદર એક જ હતી. નબી સાહેબ કિધર ચલે કે खुदा के दरबार में. खुदा के दरबार में जाता है, नबी साहब ने परवानो है खुदा ना दरबार में. तो हारो
हमारा संदेश ले जाना, हमारा बंदेव ले जाओ भगवान, विनती करके भगवान को खुदा को बोलना, हम दो इंसान है, दो बंदा है, चादर एक है। अब बारी बारी नमाज पढ़ना पड़ता है, एक चादर भेजते ना तो हम साथ में दोनों बंदा उसकी बंदगी कर सके, नमाज पढ़ सके। नबी साहब की सतो विवेकी विवेकથી વાતો કરો, વિનંતી કરી કીધું। પછી પેલો એક વાલીઓ વચ્ચે મળ્યો, નબી સાહેબ કીધે ચલે કે खुदा के दरबार में जाता है, आवाज बढ़ाना है, खुदा को बोल देना, उसका ब्रह्मांड का भूखा कर दूंगा, मेरा गांजा सूरज का गांजा नहीं गांजा। नबी साहेब विचार पेला नमाज बंदी पड़वा आकर विनंती करता था, खुदा को बोलना, हमारी वाटे विनती करना, आप दम भरावा, दम भराई बात इन्हें दम भराई ने केवू ना पड़े, भजन करीने केवू ना पड़े, खुदा ना मांगू ना पड़े, न तो मागी मागे तो आखा गाम गंदा थी गया बड़ा। कोई ने मागी मरતું હોય તો હા નક્યા કોઈ માગી હોતે નથી મરતો અને માંગ મિલે સો પાણી કીધું તો સહજ મિલે દૂધ બરોબર, માંગ મિલે સો પાણી અને દમ ભરાયો જોઈનો પ્રમાણ થઈ ગયો। खुदाना दरबार में नबी साहब मुझे क्या सुन रहा है संसार में, संसार में तो क्या है मालिक, आदि व्याधि है, अंधेरा है, कोई बात नहीं। और एक दो भाई था, वो नमाज आपकी बंदी कर रहे थे, चादर एक थी, उसने एक अर्जी भेजी आपको, एक चादर उसको दे दो तो दोनों भाई बारी बारी जो पढ़ता है नमाज एक टाइम में बंदी कर सकते हैं भाई। और उसमें तो मैं क्या जानू, पर वो चादर है ना उड़ के इधर आई, उसकी थी ये दोनों के ये कति उड़ी नहीं वो थोड़ा तो मैं क्या करूं, उसकी व्यवस्था से हिसाब में देख लेंगे की बात में। नबी साहब के अब हमें तो खाली विनंती करी पैसा दो की एक कति तर वावजन होगी વલિયાનું શું થયું છે કહેવાય કે નહીં, એ મન મનમાં કે આમ કલ્પના કરો પેલા એકદમ ભરાયા કે खुदा वो वलिया बोला कि हाँ वो वलिया सबका उसका तो दादा पहली गाड़ी में बेच चुका हूँ, शाम को ही बेच दिया, फिर सुबह में के तो शाम को बता दिया, आज सभी शाम को बता दिया कि गांजा का पूरा कहीं भरते भिजवा दिया। नबी साहब ने विचार में पड़ा, खुदा का दरबार देव ने अंदर नबी खुदा ने विचार आना हमें थोड़ा अचूक अचूक थे ज्ञान में એટલે એમને શું કર્યું, આશ્ચર્ય મનાવ્યું, પ્રગટ એનું પ્રમાણ બતાવ્યું કે આચંબની આમ કારણ પેલા અમને દમ ભરાવાનો ગાંજો મોકલી દીધો અને પેલાની એક સાદરથી લઈ ગયા વાવાઝોડામાં, એટલે રચના કરી અદબ ઢીલા હે અનબીલાની, અયુરાજ જો હાથ જોડે ઋષિરાજ કે પ્રતિ કર રાખજો, બેલી બદલી નાથ જોડે, એટલે અલબેલાની રચના બતાવી, ખુદાની રમત બતાવી। ભોયનો નાક હોય ને, ભોય સુઈકા નાકા, ભોયના નાકામાં હાથીઓ की हार चली जाती थी, हाथी मोटा मोटा गंजावाला हाथी भोयना नाकाમાંથી આખી હારે હાર હેડી જાય। पर एक मदनिया था ना, मदनिया का छोटा बच्चा हाथी का ताजा जन्मेला, उसका पूछड़ा पिछड़ गया, मदनिया का पूछड़ा पिछड़ गया, भाई क्या तारी नबी साहब के आम बुद्धि हारी काम करे, मोटा मोटा हाथी आवे तो पोटલું ભરી દેવાનું, એક બચ્ચા ખુદાનો દરબાર આપણે આમ બહુ પડવું ખરેખર શાસ્ત્ર પુરાણ બીજી ત્રીજી વાતોમાં બહુ શંકા ના કરવી, સંતોની વાતોમાં ના સમજાય ઉલટવાણી સુલટવાણી તો ના, પેલા રવિ સાહેબે કીધું ને કે ના સમજાય સંતના વચના તો ગુરુને પૂછી લેના લાલ ગુજરીને બીજો ગુરુ, આપણને કોઈ વાતનું મનનું સમાધાન ન થાય ને તો આપણા ગુરુ પાસે જો બહુ સંશય નહીં રાખો તો તેનું સમાધાન થઈ જાય। અને હમણાં મેં કીધું એને ગુરુમૂર્તિનું ધ્યાન કરો ને તો મનોમન સમાધાન થઈ જાય। मन का मेरा मन
મનાને તો મુદ્રો માને, એટલે મનથી મનનું સમાધાન કરો. એટલું પછી નબી સાહેબ તો આવ્યા, પેલા ફકીર મળ્યા. नबी साहब तुम गया बाद में क्या ऐसा वावाजोड़ा है ना, हम दो भाई की एक चद्दर थी वो भी चली गई. दूसरी की बात बताई तो आएगी तो क्या करी, दो बताई दी थी वो तो अच्छा ही रहता क्या, और क्या तुम जानो खुदा जानो मैं क्या करूं, मैंने तो तुम्हारा संदेशा भेज दिया खुदा. જે જગતમાં કર્મથી ભગવાનને માને ને એનું ફળ કર્મ આલે. ભગવાન કેવું આવતો અને જે ભજન કરે એનું ફળ ભગવાન પોતે આલે, અને એમાં વાત નહીં જોતો નથી, હિસાબ જોવા લેતા. નરસિંહ મહેતાના જેટલા કર્મ થયા, જીવનની કોરી આડી આઠ કોરી ભરી કોરી, એમાં ભગવાન સોપરો કાઢીને બેઠા કે જીવને કેટલું જમા કરાયું નથી, કેટલું જેટલા જેટલા સંતો ભક્તોના કામ કરે ને એ ભગવાને ખુદ એનો હિસાબ રાખ્યો. એમ જેને ગુરુનું ભજન કર્યું, ભગવાનનું ભજન, એનો હિસાબ ભગવાન ભાઈ સીધો. વચેટિયા કોઈ આમાં દલાલ ના આવે, કામ આમાં વચેટિયા રાખવાના જ નહીં. તમને ગુરુએ જે ભજન બતાવ્યું ને એ સીધું ભગવાનનું છે, એની હારે જ કનેક્શન. વાયા વાયા નહીં, બીજા ટેન્શન ના હોય, બીજા ટેન્શન ના આવે. બીજી લક્ઝરી જો કે આય જવાનું છૂટી લાવ છે પાવાગઢ કે આ તો સીધું કે ગાડી ઉપડી કામ કરી ઉભી રહી છે. સત્સંગ મંદિર ઉપર ક્યાં ફરવા જાઉં છું. એટલે આમાં એક વાત યાદ રાખવાની, હોવાની હતો ને અહીંયા આયા નબી સાહેબ કીધું તો ને ના પેલા ફકીરે કીધું પેલા કે નબી સાહેબ ठीक ठीक हो खुदा अर्जी तो भेजी, और 2-3 दिन में पहुंचा देगा कि आता तो करवा. पर खुदा के दरबार में क्या चलता है, नबी साहब के खुदा के दरबार में आश्चर्य था, आश्चर्य दूरी. उसमें क्या सुई के धागे में से, सुई के नाके में से हाथी की आग चली जा रही थी. फकीर नाम काढवा માંડ્યા, કામ ચકી ગયું, ખુદાના દરબારમાં ગયું નહીં. અધ્યક્ષથી ઘણી વખત સંતોના શબ્દો આપણે એમ થાય તો ગાનાથી કે આવું હોય ને. પણ નબી સાહેબ એટલે જેને આ ભજન ઉપર પૂરે બધા જેનું પીર નથી, ટૂંકમાં જે મોક્ષગામી બની ગયા, જે અધિકારી બની ગયા, એ બધા નબી સાહેબ છે. એ સીધા સુરતાથી ગુરુભાઈ દઈ વખત દેહે જવા વાર લાગે. ઘણાને એમ કહું તમે પહોંચી ના પણ ગુરુ પાસે કદાચ સાધનથી તો આંખું બંધ કરીને ગુરુમાં હૃદયનો ભાવ જોડજો, ગુરુ અહીંયા હામા થઈ છે પ્રત્યક્ષમાં, અહીંયા મળશે. પેલો તો વાર લાગશે, સાધનમાં 8 કલાકે મળશે, તમને સીધી 8 સેકન્ડમાં મળી જાય. તો સુરતા હાંકતા આવડી જાય તો એવડે આવીને દર્શન જાય, એવો ગુરુ બધા આવ્યો. એટલો દિનો કરુણા ન સાગર કીધા. દયાળુમાં દયાળુ દેવ હોય તો ગુરુ. ફકીર કે નબી સાહેબ આ ગફાટા બીજે થઈ ગયો, આવું હોય હાથીની હાર જાય, નાકના વાયના નાકામાં જાય, આવું તો ફરું. એમ એ પેલું તમે કે હાથીનું બચ્ચાનું કોણ ફસી ગયું, આવા ગળગોળા છોકરા હોય માંડ. અને ખરેખર આપણી બાજુ બુદ્ધિશાળી ના માંડ છોકરા હોય ને ગુરુના બાળક એ આપણા સત્સંગમાં બીજા કેમ નહીં આવતા બિચારા, એમને એમ થાય કે બધા ભેગા થઈને પાછા આમાં મળે શું. હમણાં રેસલિંગ ની લાઈન હોય તો શોખાય મોટો પાક આમ કે બધા થઈ જાય માથા ભટકારો 10 રૂપિયા કરે, હાથ અને કોઈને હાથ નહીં કરે. આવું છે ને હાથ એમને હાથ લાગે આ બધું. એટલે નબી સાહેબ તો આગળ ગયા, કોઈ તમે જાણો તો મેં તો જે જોયું તમારી આગળ વાત કરી ગુરુની વાત. અનુભવની વાતો આવી બધી અટપટી, અનુભવની વાતો અટપટી, યોગ કળાની ગતિ બહુ ઝીણી. સદગુરુના વિજય વિજયજી જો મળી હોય આ નામ નહીં તો આ વાતો બંધાય મારા. એટલે ઓલિયા ભાઈ જેમ કીધું નબી સાહેબ ગાંધા તો પહોંચ ગયા, तुम वहां पहुंचा नहीं था, उधर तो भगवान ने तुम्हारा कान में डाला ना, भगवान को भड़क पड़ी, दादा आ गए.
ખરેખર એવા સાચા સંતોના આને ખાલી શબ્દ મનોમન કરો ને ગુરુનું મનથી તમે તો એ ભણક પડે અને તમારા કામ થઈ જાય. મને કેવું કામ દેડપાથી પતી જાય ગુરુના નામથી. એટલે છેલ્લી વાત એ વાલિયા પાસે જ્યાં તો વાલિયા કે भाई खुदा ना दरबार में क्या लिखा? नबी साहब कि मैंने खुदा के दरबार में अजर दिखा. सोई का नाका में से आरती की हाल चली जा रही थी. बहने तो तुम छोटी छोटी बात करता हो. खुदा के दरबार में हाथी की हाल नहीं या ब्रह्मांडो ना ब्रह्मांड निकली જાય. સોય ની નાક જેટલું એટલે આપણી આંખની ટીકી. આવા બ્રહ્માંડો જેટલા અમે તો તરજી બાપા તો ત્યારે યાદ બગા બાપા તો ત્યારે જેટલા આપણે ગામમાં ના જોયા બ્રહ્માંડો નીકળી જાય. અને સંશય વાળા જેટલા રહી ગયા જેટલા તરી ગયા જેટલા રહી ગયા જે સંશયના પોંટાજીના પહોંચી ગયા એ કે આવું હોય ગુરુ ભગવાન હોય મારા ભગવાન હોય એ રહી ગયા અને પેલા કામ કાઢી ગયા તરી ગયા બ્રહ્માંડ અમે જેટલાય કામ કાઢી મૂકતા એટલે મારા બાપ અને વયના આંખોમાં પડાવું એટલે આ નામનું ભજન શ્વાસમાં કરવું પ્રભાઈ ગયો નાખો છે. વીજળીનો સંકારો કહેતો આ જ વાત છે. એટલે ગુરુ સાચા ગુરુની આ નિશાની હું મનના સમાધાન કરો. આખી વાણી લેવા જઈશું આપણે 5 વાક્ય મોટા ભાગનું મનુબાપાએ કહી દીધું મહિમા. પણ આ સત્સંગમાં 2 વાત ખાસિયત આપી. ગુરુનું નામનો મહિમા કોઈથી ભૂલવો નહીં. ગુરુનો મહિમા કોઈને ભૂલવો નહીં. ગુરુએ ઉપકાર કર્યો હોય એને મોટામાં મોટી જે વસ્તુ હતી અમૂલક વસ્તુ એ નામ હતું સંસારમાં. એ નામથી અનેકને અપાર કરી ગયા. એ નામની ગુરુને તમે આખી જિંદગી નહીં જેટલાય જન્માંતરો સુધી ભજન કરો ને તો એની કિંમત સુકી શકે. કારણ એને બહુ સાગર નથી પાર ઉતાર્યા. ગુરુનો કોઈ દી ઉપકારનો બદલો કોઈ આપી શકતું નથી. અવતારો આપી શક્યા આપણે ત્યાંથી આપવાનું. હા પણ ગુરુના ગુણ ગાવાના અને ગુરુના ગુણ ગાઈ અને એનો રાજી ભોકરો કાલા વાલા હલીના વાલા કહીને આપણે ગુરુને રીઝવવાનો એક જ માર્ગ છે. ગુણ ગાતા આવડી જાય. એક માણાના વખાણ કરો તો માણા રાજી થઈ ગયો છો. આ તો 14 લોકોનો નાદ છે. ગુરુ કોઈ સામાન્ય નથી. એનો જો રાજીપો થઈ જાય તો રજમાંથી મેરું બને જાય. મેરુંમાંથી રજે કરીએ એ ભક્તાથી કોઈનો નહીં સામાન્યમાં જ્યાં ઉગારામ બાપા બાંદ્રામાં જોડા હાંકતા હતા અને જો શીખતા લાખોના કરોડોના શીખતા બનાવી દીધા ને આ ગુરુની કૃપામાં. લાખોના ભગવાન ને કેવું બધું ઉગારામ લાખોના હૃદયના ભગવાન. એ ગુરુની કૃપા જો એ ગુરુની કૃપા. બોલો સદગુરુદેવ.